ઓમ શાંતિ. 10 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, માયાને વશ કરવાનો મંત્ર છે મનમના ભવ. આ જ મંત્રમાં બધી ખૂબીઓ સમાયેલી છે. આ જ મંત્ર તમને પવિત્ર બનાવી દે છે. પ્રશ્ન છે, આત્માની સેફટીનું નંબર 1 સાધન કયું છે અને કેવી રીતે? ઉત્તર છે, યાદની યાત્રા જ સેફટીનું નંબર 1 સાધન છે, કારણ કે આ યાદથી જ તમારું ચરિત્ર સુધરે છે. તમે માયા પર જીત પ્રાપ્ત કરી લો છો. યાદથી પતિત કર્મેન્દ્રિયો શાંત થઈ જાય છે. યાદથી બળ આવે છે. જ્ઞાન તલવારમાં યાદનું બળ જોઈએ. યાદથી જ મીઠા સતોપ્રધાન બનશો. કોઈને પણ નારાજ નહીં કરશો. એટલે યાદની યાત્રામાં કમજોર નથી બનવાનું. પોતાને પૂછવાનું છે કે અમે ક્યાં સુધી યાદમાં રહીએ છીએ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોને રોજ રોજ સાવધાની જરૂર આપવાની હોય છે. કઈ? સેફટી ફર્સ્ટ. સેફટી શું છે? યાદની યાત્રાથી તમે ખૂબ ખૂબ સેફ રહો છો. મૂળ વાત જ બાળકો માટે આ છે. બાપે સમજાવ્યું છે, આપ બાળકો જેટલા યાદની યાત્રામાં તત્પર રહેશો એટલી ખુશી પણ રહેશે અને મેનર્સ પણ ઠીક થશે. કારણ કે પાવન પણ બનવાનું છે, ચરિત્ર પણ સુધારવાના છે. પોતાની તપાસ કરવાની છે. મારું ચરિત્ર કોઈને દુઃખ દેવા જેવું તો નથી. મને કોઈ દેહ અભિમાન તો નથી આવી જતું. આ સારી રીતે પોતાની તપાસ કરવાની છે. બાપ બાળકોને ભણાવે છે. આપ બાળકો ભણો પણ છો તો પછી ભણાવો પણ છો. બેહદના બાપ ફક્ત ભણાવે છે. બાકી તો બધા છે દેહધારી. આમાં આખી દુનિયા આવી જાય છે. એક બાપ જ વિદેહી છે. એ આપ બાળકોને કહે છે કે તમારે પણ વિદેહી બનવાનું છે. હું આવ્યો છું તમને વિદેહી બનાવવા. પવિત્ર બનીને જ ત્યાં જશો. છીછીને તો સાથે નહીં લઈ જશો. એટલે પહેલા મંત્ર જ આપે છે. માયાને વશ કરવાનો આ મંત્ર છે. પવિત્ર થવાનો આ મંત્ર છે. આ મંત્રમાં ખૂબ વિશેષતાઓ ભરેલી છે. આનાથી જ પવિત્ર બનવાનું છે. મનુષ્યથી દેવતા બનવાનું છે. જરૂર આપણે જ દેવતા હતા. એટલે બાપ કહે છે, પોતાની સેફટી ઈચ્છો, મજબૂત મહાવીર બનવા ઈચ્છો તો આ પુરુષાર્થ કરો. બાપ તો શિક્ષણ આપતા રહેશે, ભલે ડ્રામા પણ કહેતા રહેશે. ડ્રામા અનુસાર એકદમ ઠીક જ ચાલી રહ્યું છે. પછી આગળ માટે પણ સમજાવતા રહેશે. યાદની યાત્રામાં કમજોર નથી બનવાનું. બહાર રહેવાવાળી બાંધેલી ગોપિકાઓ જેટલું યાદ કરે છે એટલું સામે રહેવાવાળા પણ યાદ નથી કરતા. કારણ કે એમને તડપ હોય છે શિવ બાબાને મળવાની. જે મળી જાય છે એમનું પેટ જાણે ભરાઈ જાય છે. જે ખૂબ જ યાદ કરે છે તે ઊંચ પદ પ્રાપ્ત કરી શકે છે. જોવામાં આવે છે સારા મોટા સેવા કેન્દ્ર સંભાળવાવાળા મુખ્ય પણ યાદની યાત્રામાં કમજોર છે. યાદનું બળ ખૂબ સારું જોઈએ. જ્ઞાન તલવારમાં યાદનું બળ ન હોવાના કારણે કોઈને તીર લાગતું જ નથી. પૂરા મરતા નથી. બાળકો કોશિશ કરે છે જ્ઞાનનો બાણ લગાવીને બાપના બનાવે તથા મરજીવા બનાવે, પરંતુ મરતા નથી. તો જરૂર જ્ઞાન તલવારમાં ગડબડ છે. બાબા ભલે જાણે છે ડ્રામા એકદમ એક્યુરેટ ચાલી રહ્યો છે, પરંતુ આગળ માટે તો સમજાવતા રહેશે ને. દરેક પોતાના દિલને પૂછો, અમે ક્યાં સુધી યાદ કરીએ છીએ? યાદથી જ બળ આવશે. એટલે કહેવાય છે જ્ઞાન તલવારમાં બળ જોઈએ. જ્ઞાન તો ખૂબ સહજ રીતે સમજાવી શકાય છે. જેટલા યાદમાં રહેશો એટલા વધારે મીઠા બનતા જશો. તમે સતો પ્રધાન હતા
તો ખૂબ મીઠા હતા. હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. તમારો સ્વભાવ પણ ખૂબ મીઠો જોઈએ. ક્યારે નારાજ ન થવું જોઈએ. એવું વાતાવરણ ન હોય જે કોઈ નારાજ થઈ જાય. એવી કોશિશ કરવી જોઈએ, કારણ કે આ ઈશ્વરીય કોલેજ સ્થાપન કરવાની સર્વિસ ખૂબ ઊંચી છે. વિશ્વવિદ્યાલય તો ભારતમાં ખૂબ ગવાય છે. હકીકતમાં તે નથી. વિશ્વવિદ્યાલય તો એક જ હોય છે. બાપ આવીને બધાને મુક્તિ, જીવન મુક્તિ આપે છે. બાપ જાણે છે આખી દુનિયાના જે પણ મનુષ્ય માત્ર છે બધા ખતમ થવાના છે. બાપને બોલાવ્યા પણ એટલે છે કે છી દુનિયાનો ખાત્મો અને નવી દુનિયાની સ્થાપના કરો. બાળકો પણ સમજે છે બરોબર બાપ આવ્યા છે. હમણાં માયાનો ભપકો કેટલો છે. ફોલ ઓફ પામ્પિયાનો ખેલ પણ દેખાડે છે. મોટા મોટા મકાન વગેરે બનાવી રહ્યા છે. આ છે પામ્પ. સતયુગમાં આટલા માળના મકાન બનતા નથી. અહીં બને છે કારણ કે રહેવા માટે જમીન ઓછી છે. વિનાશ જ્યારે થાય છે ત્યારે બધા મોટા મોટા મકાન પણ પડી જાય છે. પહેલા આટલા મોટા મોટા બિલ્ડિંગ્સ નહોતા બનતા. બોમ્બ્સ જ્યારે છોડશે તો એવી રીતે પડશે જેમ પત્તા પડે છે. એનો અર્થ એ નથી કે તે મરશે બાકી બીજા રહી જશે. ના, જે જ્યાં હશે, ભલે સમુદ્ર પર હોય, પૃથ્વી પર હોય, આકાશમાં હોય, પહાડો પર હોય, ઉડી રહ્યા હોય, બધું ખતમ થઈ જશે. આ જૂની દુનિયા છે ને, જે પણ 84 લાખ યોનિઓ છે એ બધી ખતમ થઈ જવાની છે. ત્યાં નવી દુનિયામાં આ કંઈ પણ હશે નહીં. ન આટલા મનુષ્ય હશે, ન મચ્છર, ન જીવજંતુ વગેરે હશે. અહીં તો અનેક છે. હવે આપ બાળકો પણ દેવતા બનો છો તો ત્યાં દરેક ચીજ સતો પ્રધાન હોય છે. અહીં પણ મોટા વ્યક્તિના ઘરમાં જશે તો ખૂબ સફાઈ વગેરે હોય છે. તમે તો સૌથી વધારે મોટા દેવતા બનો છો. મોટા વ્યક્તિ પણ નહીં કહેવાશો. તમે ખૂબ ઊંચા દેવતા બનો છો. આ કોઈ નવી વાત નથી. 5000 વર્ષ પહેલાં પણ તમે આ બન્યા હતા નંબરવાર. આ આટલો કીચડો વગેરે ત્યાં કંઈ પણ નહીં હશે. બાળકોને ખૂબ ખુશી થાય છે. અમે બહુ જ ઊંચા દેવતા બનીએ છીએ. એક જ બાપ અમને ભણાવવાવાળા છે જે અમને ખૂબ ઊંચા બનાવે છે. ભણવામાં હંમેશા નંબરવાર પોઝિશનવાળા હોય છે. કોઈ ઓછું ભણે છે, કોઈ વધારે ભણે છે. હવે બાળકો પુરુષાર્થ કરી રહ્યા છે. મોટા મોટા સેવા કેન્દ્ર ખોલી રહ્યા છે એટલે કે મોટા મોટાને ખબર પડે. ભારતનો પ્રાચીન રાજયોગ પણ ગવાય છે. ખાસ વિદેશવાળાને વધારે ઉત્સુકતા હોય છે રાજયોગ શીખવાની. ભારતવાસી તો તમો પ્રધાન બુદ્ધિ છે. તેઓ છતાં પણ તમો બુદ્ધિ છે એટલે તેમને શોખ રહે છે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવાનો. ભારતનો પ્રાચીન રાજયોગ નામી ગ્રામી છે. જેનાથી જ ભારત સ્વર્ગ બન્યું હતું. બહુ જ થોડા આવે છે જે પૂરી રીતે સમજે છે. સ્વર્ગ હેવન પસાર થઈ ગયું સો ફરી થશે જરૂર. હેવન અથવા પેરેડાઇઝ છે સૌથી વન્ડર ઓફ ધી વર્લ્ડ. સ્વર્ગનું કેટલું નામ પ્રસિદ્ધ છે. સ્વર્ગ અને નર્ક, શિવાલય અને વૈશ્યાલય. બાળકોને હવે નંબરવાર યાદ છે કે આપણે હવે શિવાલયમાં જવાનું છે. ત્યાં જવા માટે શિવ બાબાને યાદ કરવાના છે. એ જ પંડા છે બધાને લઈ જવાવાળા. ભક્તિને કહેવાય છે રાત, જ્ઞાનને કહેવાય છે દિવસ. આ બેહદની વાત છે. નવી ચીજ અને જૂની ચીજમાં બહુ જ ફરક હોય છે. હવે બાળકોને દિલ થાય છે આટલું ઊંચેથી ઊંચું ભણતર, ઊંચેથી ઊંચા મકાનમાં અમે ભણાવીએ તો મોટા મોટા લોકો આવશે. એક એકને બેસીને સમજાવવું પડે છે. હકીકતમાં ભણતર અથવા શિક્ષણ માટે
એકાંતમાં સ્થાન હોય છે. બ્રહ્મજ્ઞાનીઓના પણ આશ્રમ શહેરથી દૂર દૂર હોય છે અને નીચે જ હોય છે. એટલા ઉપરના માળ પર નથી રહેતા. હવે તો તમોપ્રધાન હોવાથી શહેરમાં અંદર ઘૂસી ગયા છે. એ તાકાત ખતમ થઈ ગઈ છે. આ સમયે બધાની બેટરી ખાલી છે. હવે બેટરીને કેવી રીતે ભરવાની છે? આ બાપ સિવાય કોઈ પણ બેટરી ચાર્જ કરી ન શકે. બાળકોને બેટરી ચાર્જ કરવાથી જ તાકાત આવે છે. એના માટે મુખ્ય છે યાદ. એમાં જ માયાના વિઘ્ન પડે છે. કોઈ તો સર્જનની આગળ સાચું બતાવે છે, કોઈ છુપાવી દે છે. અંદરમાં જે ખામીઓ છે તે તો બાપને બતાવવી પડે. આ જન્મમાં જે પાપ કર્યા છે તે અવિનાશી સર્જનની આગળ વર્ણન કરવા જોઈએ. નહીં તો તે દિલમાં અંદર ખાતું રહેશે. સંભળાવ્યા પછી ખાશે નહીં. અંદર રાખી લેવું આ પણ નુકસાનકારક છે. જે સાચા સાચા બાળકો બને છે તે બધું બાપને બતાવી દે છે. આ જન્મમાં આ પાપ કર્યા છે. દિન પ્રતિદિન બાપ જોર આપતા રહે છે. આ તમારો અંતિમ જન્મ છે. તમોપ્રધાનથી પાપ તો જરૂર થતા હશે ને? બાપ કહે છે, હું અનેક જન્મોના અંતમાં જે નંબર 1 પતિત બન્યા છે એમનામાં જ પ્રવેશ કરું છું. કારણ કે એમને જ ફરી નંબર 1માં જવાનું છે. ખૂબ મહેનત કરવી પડે છે. આ જન્મમાં પાપ થયા તો છે ને? ઘણાને ખબર જ નથી પડતી કે અમે આ શું કરી રહ્યા છીએ. સાચું નથી બતાવતા. કોઈ સાચું બતાવી દે છે. બાપે સમજાવ્યું છે, બાળકો, તમારી કર્મેન્દ્રિયો શાંત ત્યારે થાય છે જ્યારે કર્માતીત અવસ્થા બને છે. જેમ મનુષ્ય વૃદ્ધ થાય છે તો કર્મેન્દ્રિયો આપોઆપ શાંત થઈ જાય છે. આમાં તો નાનપણમાં જ બધું શાંત થઈ જવું જોઈએ. યોગ બળમાં સારી રીતે રહે તો આ બધી વાતોનો અંત આવી જાય. ત્યાં કોઈ આવી ગંદી બીમારી, કીચડપટ્ટી વગેરે કાંઈ નહીં હોય. મનુષ્ય ખૂબ જ સાફ શુદ્ધ રહે છે. ત્યાં છે જ રામ રાજ્ય. અહીં છે રાવણ રાજ્ય. તો અનેક પ્રકારની ગંદકીની બીમારીઓ વગેરે છે. સતયુગમાં આ કંઈ હશે નહીં. વાત નહીં પૂછો. નામ જ કેટલું ફર્સ્ટ ક્લાસ છે. સ્વર્ગ, નવી દુનિયા. બહુ જ સફાઈ રહે છે. બાપ સમજાવે છે, આ પુરુષોત્તમ સંગમયુગ પર જ તમે આ બધી વાતો સાંભળો છો. કાલે નહોતા સાંભળતા. કાલે મૃત્યુલોકના માલિક હતા. આજે અમરલોકના માલિક બનો છો. નિશ્ચય થઈ જાય છે. કાલે મૃત્યુલોકમાં હતા. હવે સંગમયુગ પર આવવાથી અમરલોકમાં જવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો. ભણાવવાવાળા પણ હવે મળ્યા છે. જે સારી રીતે ભણે છે તો પૈસા વગેરે પણ સારા કમાય છે. બલિહારી ભણતરની કહેવાશે. આ પણ એવી રીતે છે. આ ભણતરથી તમે બહુ જ ઊંચું પદ પામો છો. હમણાં તમે અજવાળામાં છો. આ પણ સિવાય આ બાળકોના બીજા કોઈને ખબર નથી. તમે પણ પછી ઘડી ઘડી ભૂલી જાઓ છો. જૂની દુનિયામાં ચાલ્યા જાઓ છો. ભૂલવું એટલે જૂની દુનિયામાં ચાલી જવું. હવે તમને સંગમયુગી બ્રાહ્મણોને ખબર છે કે આપણે કળિયુગમાં નથી. આ સદૈવ યાદ રાખવાનું છે. આપણે નવા વિશ્વના માલિક બની રહ્યા છીએ. બાપ આપણને ભણાવે જ છે નવી દુનિયામાં જવા માટે. આ છે શુદ્ધ અહંકાર. તે છે અશુદ્ધ અહંકાર. આપ બાળકોને તો ક્યારેય અશુદ્ધ વિચાર પણ નહીં આવવા જોઈએ. પુરુષાર્થ કરતા કરતા અંતમાં પરિણામ નીકળશે. બાપ સમજાવે છે, આ સમય સુધી બધા પુરુષાર્થી છો. પરીક્ષા જ્યારે હોય છે તો નંબરવાર પાસ થઈ પછી ટ્રાન્સફર થઈ જાય છે. તમારું છે બેહદનું ભણતર.
જેને ફક્ત તમે જ જાણો છો. તમે કેટલું સમજાવો છો. નવા નવા આવતા રહે છે બેહદના બાપ પાસેથી વારસો મેળવવા માટે. ભલે દૂર રહે છે તો પણ સાંભળતા સાંભળતા નિશ્ચય બુદ્ધિ થઈ જાય છે. આવા બાબાના સન્મુખ પણ જવું જોઈએ. જે બાપે બાળકોને ભણાવ્યા છે એવા બાપને સન્મુખ તો જરૂર મળવું જોઈએ. સમજીને જ અહીં આવે છે. કોઈ નથી સમજેલા તો પણ અહીં આવીને સમજી જાય છે. બાપ કહે છે, દિલમાં કંઈ પણ વાત હોય, સમજમાં ન આવતી હોય તો ભલે પૂછો. બાપ તો ચુંબક છે ને. જેમની તકદીરમાં છે તે સારી રીતે પકડી શકે છે. તકદીરમાં નથી તો પછી ખલાસ. સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે. અહીં કોણ બેસીને ભણાવે છે? ભગવાન. એમનું નામ છે શિવ. શિવ બાબા જ આપણને સ્વર્ગની બાદશાહી આપે છે. પછી કયું ભણતર સારું? તમે કહેશો અમને શિવ બાબા ભણાવે છે જેનાથી 21 જન્મોની બાદશાહી મળે છે. આમ આમ સમજાવતા સમજાવતા લઈ જાઓ છો. કોઈ તો પૂરું ન સમજવાના કારણે એટલી સેવા નથી કરી શકતા. બંધનની જંજીરોમાં જકડાયેલા રહે છે. શરૂમાં તો તમે કેવી રીતે પોતાને જંજીરોથી છોડાવીને આવ્યા, જાણે કોઈ મસ્તાના હોય. આ પણ ડ્રામામાં પાર્ટ હતો જે કશિશ થઈ. ડ્રામામાં ભઠ્ઠી બનવાની હતી. જીતેજી મર્યા પછી માયાની તરફ કોઈ ચાલ્યા ગયા. યુદ્ધ તો થાય છે ને. માયા જુએ છે આમણે બહુ હિંમત દેખાડી છે. હવે હું પણ ઠોકીને જોઉં છું કે પાક્કા છે કે નહીં. બાળકોની કેટલી સંભાળ થતી હતી. બધું જ શીખવાડતા હતા. આપ બાળકો ફોટા વગેરે જુઓ છો પરંતુ ફક્ત ચિત્ર જોવાથી પણ સમજી ન શકે. કોઈ બેસીને સમજાવે કે શું શું થતું હતું, કેવી રીતે ભઠ્ઠીમાં પડ્યા હતા, પછી કોઈ કેવી રીતે નીકળ્યા, કોઈ કેવી રીતે. જેમ રૂપિયા છપાય છે તો પણ કોઈ ખરાબ થઈ જાય છે. આ પણ ઈશ્વરીય મિશનરી છે. ઈશ્વર બેસીને ધર્મની સ્થાપના કરે છે. આ વાત કોઈને પણ ખબર નથી. બાપને બોલાવે પણ છે પરંતુ જાણે તવાઈ સમજતા જ નથી. કહે છે આ કેવી રીતે થઈ શકે. માયા રાવણ એકદમ એવા બનાવી દે છે. શિવબાબાની પૂજા પણ કરે છે પછી કહી દે છે સર્વવ્યાપી. શિવબાબા કહો છો પછી સર્વવ્યાપી કેવી રીતે હશે? પૂજા કરે છે, લિંગને શિવ કહે છે. એવી રીતે થોડું કહે છે કે આમાં શિવ બેઠા છે. હવે પથ્થર ઠીક્કરમાં ભગવાનને કહેવા તો શું બધા ભગવાન જ ભગવાન છે? ભગવાન અસંખ્ય તો નહીં હોય ને. તો બાપ બાળકોને સમજાવે છે. કલ્પ પહેલા પણ આવી રીતે સમજાવ્યું હતું. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. એવું મીઠું વાતાવરણ બનાવવાનું છે જેમાં કોઈ પણ નારાજ ન થાય. બાપ સમાન વિદેહી બનવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદના બળથી સ્વયંનો સ્વભાવ મીઠો અને કર્મેન્દ્રિયો શાંત કરવાની છે. બીજું છે સદા એ જ નશામાં રહેવાનું છે કે હમણાં આપણે સંગમયોગી છીએ, કળયુગી નથી. બાપ આપણને નવા વિશ્વના માલિક બનાવવા માટે ભણાવી રહ્યા છે. અશુદ્ધ વિચાર સમાપ્ત કરી દેવાના છે. વરદાન છે અકાળ તખ્ત અને દિલ તખ્ત પર બેસી સદા શ્રેષ્ઠ કર્મ કરવાવાળા કર્મયોગી ભવ. આ સમયે તમને બધા બાળકોને 2 તખ્ત મળ્યા છે. એક અકાળ તખ્ત, બીજું દિલ તખ્ત.
પરંતુ તખ્ત પર તે જ બેસે છે જેમનું રાજ્ય હોય છે. જ્યારે અકાળ તખ્ત નશીન છે તો સ્વરાજ્ય અધિકારી છે, અને બાપના દિલ તખ્ત નશીન છે તો બાપના વારસાના અધિકારી છે, જેમાં રાજ્ય ભાગ્ય બધું આવી જાય છે. કર્મયોગી અર્થાત બંને તખ્ત નશીન એવા તખ્ત નશીન આત્માના દરેક કર્મ શ્રેષ્ઠ હોય છે, કારણ કે બધી કર્મેન્દ્રિયો લો અને ઓર્ડર પર રહે છે. સ્લોગન છે, જે સદા સ્વમાનની સીટ પર સેટ રહે છે તે જ ગુણવાન અને મહાન છે. અચ્છા, ઓમ શાંતિ.